રાહુલ ગાંધીએ અભિનંદન સુધા નથી આપ્યા. શેખ હસીનાને મળી ગયા વેવાણું મળે એમ બક્યું ભરી લીધી, પણ નરેન્દ્ર મોદીને ટ્વીટે નથી કરી. પણ મોટા નિર્ણય એ કરશે એ શું એ આપણે કહી રાખો એવો અંદેશો છે. મારી પાસે કોઈ GR નથી કે મને કંઈ ફોન નથી આવ્યો. મેં જે શપથ ગ્રહણ વિધિ જોઈ છે એ તો સિર્ફ ઝાંખી હે, અભી અસલી મોદી 3-0 બાકી હે. એવો દાખલો પહેલી વાર બેસે કે ભાઈ કદાચ બહુમતી નથી અને જો આવી રીતે વ્યવસ્થિત ગઠબંધન હોય તો પણ સારી રીતે સરકાર ચલાવી શકાય છે. પણ હાલવાની જ નથી, કોઈ કાળે ન હાલે સાહેબ. અત્યારે 3 મહિના જે છે હનીમૂન પીરિયડ છે, ભગવાન એને સુખી રાખે, આપણે આશીર્વાદ આપીએ અને હરખું હાલે 5 ની 25 વર્ષ તો સારું જ છે, કાંઈ ખરાબ નથી. તમે એકો દૂડી તરી ઘરમાં આપણે રમતા હોય પૈસા વગર સાતમ આઠમમાં ખાલી ટાઈમ પાસ કરવા, અને ગમે એને એકો દૂડી ગીલું હોય જાય કોઈ ફરક નહીં. અલબત્તા શાંત સાગર થઈ ગયો, મોજાનું માતમ પણ શમ્યું અને નાવ પણ ડૂબી ગઈ અને સાહિલને પણ હવે આરામ છે. નમસ્કાર, હું છું ભરતદાન ગઢવી અને દરેક સ્ક્રીન પર દેખાતા જગદીશ મહેતા સર સાથે એ વાત ઉપર આપણે વાત કરવી છે. સર, નવી સરકાર બની છે, ઘણા સમયથી આપણે ચૂંટણી શરૂ થઈ તે પહેલાંથી ચર્ચા કરી રહ્યા છીએ. હવે શપથવિધિ પણ પૂર્ણ થઈ છે, મંત્રીપદ પણ સોંપાઈ ગયા છે. આ સરકારનું ભવિષ્ય સર કેવી રીતે જોઈ રહ્યા છો? જુઓ દાન, પહેલી વાત તો આપણે વાત ગુજરાતી તરફથી ભારતની નવી સરકારને શુભકામના પાઠવીએ. બિલકુલ, કે ભગવાન એનું ફતેહ કરે, એમાં જરાય, કારણ કે દેશના હિતમાં છે. બિલકુલ. પણ હવે આપણે વાસ્તવિક વાત કરીએ કે જે રીતની સરકાર રચાવી જોઈતી હતી એ રીતની તો થઈ નથી. કાંખ ઘોડીની સરકાર છે. એક કાંખ ઘોડીમાં ભાઈ નીતિશ બાબુ છે, એક કોર ચંદ્રાબાબુ છે. નીતિશ બાબુ તો હજી સહન કરી લે એમ છે અમુક બાબતો નરેન્દ્ર મોદીની કે જે હિન્દુત્વને લગતી છે, કારણ કે બિહાર પણ હિન્દી પટ્ટામાં આવનારું રાજ્ય છે. એટલે ત્યાં એન્ટી હિન્દુઇઝમ નથી, ત્યાં હિન્દુને તો માને જ છે પણ થોડુંક ઓછું છે, સેક્યુલરિઝમ વધુ છે. પણ ચંદ્રાબાબુ નાયડુના હૈદરાબાદમાં તો લાલ લોગડું જોઈને ગોધો ભડકે એમ હિન્દુત્વને જોઈને ન્યાની પ્રજા ભડકે છે. જેમ કેરળમાં ભડકે છે તેમ કેરળમાં જ્યારે સૌથી પહેલાં રાહુલ ગાંધી જીત્યા તો એની ઉજવણી કઈ રીતે કરવામાં આવી હતી ખબર છે? ગાયને કેકની જેમ કાપીને. અને આ વખતે ભારતીય જનતા પાર્ટીનો એક માણસ ચૂંટાણો કેરળમાં સંસદ સભ્ય તરીકે, ગોપી. એ ગોપીભાઈ ચૂંટાણો તો શું ત્યાંની પ્રજાએ કરી ખબર છે? એક બકરીના ગળામાં એ ગોપીનો ફોટો મૂક્યો, બકરીના ગળામાં રાંઢવું બાંધ્યું, એક ભાઈએ રાંઢવું ખેંચી રાખ્યું, બીજાએ પગ ખેંચી રાખ્યા અને નિર્દોષ બકરીનું ગળું કાયદેસર જાહેર રોડ ચાળે ખટાક કરીને ઉડાડી દીધું અને ત્યાંની આ બકરી મરી ગઈ. એનો કહેવાનો આશય એમ છે કે અમે ભાજપના એટલે ક્રૂરતાથી અમે એને ખતમ કરવાની તૈયારીમાં છીએ. આ પ્રકારની માનસિકતાવાળા એ પ્રદેશો છે. એટલે હવે એમાંનો એક છે આ ચંદ્રાબાબુ નાયડુ, કારણ કે ત્યાં મુસ્લિમ કોમ્યુનિટીઝ જાજી છે અને એટલે ચંદ્રાબાબુ નાયડુ જેટલી યોજનાઓ કરે છે એ મુસ્લિમ તરફી છે. હવે એ એના રાજ્યમાં મુસ્લિમ મતદારો છે એટલે એ વાજિબ વાત છે, પણ એ વાત કોઈ દી નરેન્દ્ર મોદીને ગળે ઉતરે એવું નથી. કઈ વાત? ચંદ્રાબાબુ નાયડુ એમ કહે છે કે 4% અનામત જે છે ઓબીસીમાંથી કાઢવા પડે તો કુરબાન છે, પણ મુસ્લિમ સમાજને ધર્મના આધારે 4% મતદાન એટલે અનામત આપીશું. મૌલવીઓનો પગાર 10,000 રૂપિયા કરીશું. કબ્રગાહ એટલે કે સ્મશાન જે આપણે કહીએ છીએ તે, એ કબ્રસ્તાન, મસ્જિદ અને મદ્રેસા આ બધાય માટે અલગ જમીન આપવાની વાત છે સરકાર તરફથી. અને હૈદરાબાદ સ્ટેટને સ્પેશિયલ સ્ટેટનો દરજ્જો તમે આપો. એ સ્ટેટ આપણને લાગે કે એમાં હું દઈ દેવું જોઈએ, એમ નથી. એ ભૂતકાળમાં જે આપણી કેન્દ્રની આઝાદ થયું ત્યારથી આજ સુધીની સરકારો કેન્દ્ર કાશ્મીરમાં જે પૈસા નાખતી રહી, હજારો લાખો કરોડ રૂપિયા, એ જો બીજા કોઈ રાજ્યમાં નાખ્યા હોત તો બધા મુકેશ અંબાણી જેવા સુખી હોઈ શકે. આટલો અધધધ રૂપિયો નાખ્યો છતાં કાશ્મીરના હાલાત તો બગડ્યા, એમાં તો કોઈ સુધારો આવ્યો નહોતો. એ જ આતંકવાદ, એ જ પીડિતતા, એ જ હિન્દુઓને નથી હિજરત, એ જ લોહિયાળ જંગ, એ જ મુસ્લિમ પરસ્ત લોકો, એ જ પાકિસ્તાની તરફથી વાતો. તો એ જે છે કરોડો અબજો ખરબો રૂપિયા વયા ગયા તો આપણે હાસિલ કાંઈ નહોતું થયું. એ તો ખેર 370ની કલમ નાબૂદ કરીને હવે થોડુંક થાળે પડી રહ્યું છે. એવી હાલત હૈદરાબાદની વાત કરું છું કે તમે કરોડો અબજો રૂપિયા આપો પણ કંઈક થવું તો જોઈએ. કમસે કમ આ હિન્દુસ્તાન તો છે ને, હિન્દુ શબ્દથી તમને વાંધો, પણ હિન્દુસ્તાન છે એમાં તો કોઈ ના નથી. અને કોઈ નથી કહેતું કે બધાએ જનોઈ પહેરી લેવી. હિન્દુસ્તાનમાં રહેવાના મુસ્લિમ સમાજ મુસ્લિમની રીતે રહે, પારસી પારસીની રીતે રહે, શીખ શીખની રીતે રહે, કાં બીજા કોઈને વાંધો નથી આવતો. તમને જ શું કામ વાંધો આવે છે? પણ એ જે હોય તે. એટલે ચંદ્રાબાબુ નાયડુ એની આખી પોલિસી જે છે મુસ્લિમ તૃષ્ટિકરણ તરફી પોલિસી છે.
એ પોલિસી એના રાજ્ય પૂરતી ઠીક છે, તેમ છતાં જ્યારે કેન્દ્રનો નિર્ણય કરવાનો વારો આવશે ત્યારે નરેન્દ્ર મોદીની સરકાર હું નથી માનતો કે એમાં એગ્રી થાય તો નરેન્દ્ર મોદીની જે હિન્દુત્વની છાપ છે, હિન્દુ હૃદય સમ્રાટની છાપ છે, એમાંય થોડો ઘસારો થાય. તો જેમ આજે તમે વિચાર કરો કે આરએસએસના વડા મોહન ભાગવતે પણ જે બોલવું પડ્યું ને એ પછી ધીરે ધીરે થાય ને એની અસર ઓસરતી જાય. આરએસએસના વડાએ શું કીધું કે કેવળ હિન્દુત્વથી જ આ દેશ ચાલશે એવું માનવાને કોઈ કારણ નથી. જુઓ, બહુ મોટી વાત કરી રહ્યા છે તેઓ શ્રી. જે ખરેખર આરએસએસ જે છે એ તો હિન્દુત્વનો ચહેરો ગણાવવો જોઈએ. આપણે ક્યારેય એમ નથી ઈચ્છતા કે માનતા કે દેશમાં હિન્દુ સિવાયના કોઈ ધર્મના લોકોએ રહેવું ન જોઈએ. આ તો બહુરત્ના વસુંધરા છે. અબ્દુલ કલામ હોય એ મુસ્લિમ હોવા છતાં આપણા માટે પૂજ્ય છે. મધર ટેરેસા ક્રિશ્ચન હતા તોય પૂજ્ય છે. શીખમાં તો ગુરુ ગોવિંદસિંહથી માંડીને બધાય છે, આપણે વંદન કરીએ તો આપણા દિલ સુધરી જાય એવું માનનારા લોકો છે. અને દેશમાં તમે શીખને કોઈ પણ અહીંયા ભલે તાળાની ચાવી બનાવતા હોય, શીખને જુઓ એટલે તમને સૈનિક સિવાય કાંઈ યાદ ના આવે. કે મા ભારતીની રક્ષા અગર કોઈ કરનારો મોટામાં મોટો મેઇન જો કોઈ વર્ગ હોય તો શીખ છે. આપણે બધું જાણીએ છીએ, પણ એવા લોકો માટે આ દેશમાં કોઈ વાંધો નથી. વાંધો તો કેટલા લોકોને છે જે લોકો તોડજોડની ઓલામાં માને છે, ટુકડે ટુકડે ગેંગમાં માને છે, જેને હિન્દુત્વ પ્રત્યે એટલી નફરત છે કે ગાયને કેકની જેમ કાપવી છે, જે તમારા મારા હૃદયને હર્ટ કરે એવું છે. આપણે માનીએ છીએ ગાયમાં 33 કરોડ દેવતા છે, તો એટલીસ્ટ તમારે અમારા માન ખાતર એટલે કે હિન્દુત્વની લાગણીને માન ખાતર પણ એવી વ્યવસ્થા કરવી જોઈતી હતી કે આને તમે અમારી દેખતા આવું કંઈ ન થાય. એને બદલે તમે બધું કરી જ રહ્યા છો. તો સવાલ એ છે કે નવી સરકાર રચાણી, પરંતુ જેટલા લોકતાંત્રિક દેશો છે આખા વિશ્વમાં, અમેરિકા સહિત, એમાં એક નૈતિક એક આદર્શ છે. નૈતિક આદર્શ શું છે? પહેલા 100 દિવસ સુધી કોઈએ કોઈની ટીકા ન કરવી. કોઈ પણ સરકાર, રાજ્યમાં સરકાર રચાય કે કેન્દ્રમાં રચાય. કારણ કે પ્રથમ 100 દિવસ જે છે એ આપણી ભાષામાં કહું તો, સરળ ભાષામાં કહું તો મધુર રજની જેવા હોય છે કે નવું હોય છે. બધા લોકો આવે, એના મંત્રાલયના વિભાગો જુએ, એના ફાઇલો જુએ, કેટલું કામ છે, શું નહીં, ક્રાઇટેરિયા કેટલું પેન્ડિંગ છે, શું નવું કરવું, આવું તેવું જુએ. સ્ટાફની બધી એની રચના થાય, નિમણૂક થાય, પછી પાછા પોતાને અહીંયા જીતા હોય એટલે જે તે જગ્યાએ એના આદર સત્કાર સમારંભ વગેરે વગેરે. આને માટે થઈને 100 દિવસ ફાળવવામાં આવ્યા છે આદર્શ નીતિ પ્રમાણે, કે કોઈ પણ રાજકીય વિશ્લેષક હોય, વિશ્લેષકથી માંડીને રાજકીય પંડિતથી માંડીને કોઈ પણ માણસ આની ટીકા ન કરે અત્યારે 100 દિવસ સુધી, કે ભાઈ સરકારને પહેલાં એક વખત કામે ચડવા દો નિરાતે વ્યવસ્થિત. એટલે 100 દિવસ સુધી પહેલાં તમે હું જેમ કહીશ કે નવી સરકાર ચાલશે, 100% ચાલશે. કારણ કે કોઈ મોટા નિર્ણય નરેન્દ્ર મોદી કરવાના નથી. એક પણ મોટો, જેને મોટો એટલે જેને માટે થઈને નરેન્દ્ર મોદી પંકાયેલા છે. નરેન્દ્ર મોદી જે અત્યારે ધારો કે ગઈકાલે એણે સહી કરી કિસાનના ખાતામાં પ્રધાન નિધિમાં તમને 3000 કે 6000 મળે, એ કંઈ મોટો નિર્ણય નથી. એ તો રૂટીન પ્રક્રિયા છે. મોટો નિર્ણય છે કાં તમારે પીઓકે લઈ લેવું છે. હવે પીઓકે લઈ લેવું ચડાઈ કરીને એ નિર્ણય જેવો તેવો નથી. દાઉદને તમે, તમારો જે શત્રુ છે તો તમે દાઉદ સહિતના જેટલા તમારા શત્રુ છે એને મારી નાખો, એ સામાન્ય નિર્ણય નથી. યુનિફોર્મ સિવિલ કોડ આખા દેશમાં લાગુ પાડવો એ તો બંધારણમાં છે, પાછું કોઈ બંધારણની બહારની વાત તો છે નહીં. હવે એ લાગુ પાડે એટલે ચંદ્રાબાબુ ઠેકીને નીકળી જવાના, કોઈ કાળે રહેવાના નથી. રે તો એનું જ્યાં ધરાતલ સત્યાનાશ નીકળી જાય એમ છે. એટલે આપને કહું છું કે આ જે છે 3 મહિનાનો હનીમૂન પીરિયડ છે એ આપણે બધાય જે છે ને એમનેમ જ કાઢી નાખવાના છીએ. દેશ આખો એક ચોક્કસ પ્રકારના વાતાવરણમાં આ કાઢી નાખશે. કોઈને ખબર નથી ભીતરમાં શું થઈ રહ્યું છે. પણ હું આપને જણાવું કે નરેન્દ્ર મોદી તો કહે છે કે મેરા પલ પલ દેશ કે લીએ હે, એટલે એ એક ક્ષણ પણ વેડફે એમ નથી. અને સારું થયું આ 3 મહિનાનો સમય એને મળ્યો કે એમાં કોઈ મોટા નિર્ણય નથી કરવાના, પણ મોટા નિર્ણય એ કરશે એ શું એ આપણે કહી રાખો એવો અંદેશો છે. મારી પાસે કોઈ જીઆર નથી કે મને કંઈ ફોન નથી આવ્યો, પણ જે આવા નેતાઓ શું કરી શકે એ આપને કહું. એણે CR પાટીલને કેન્દ્રમાં લીધા અને ભાઈ અમિત શાહ તો હતા જ, એટલે ચાણક્ય પ્લસ ચાણક્ય બે ભેગા કર્યા છે. એટલે હવે પાટલીપુત્રના રાજ કરવા માટે તેને કાંઈ ઘટે નહીં. ઉત્તર પ્રદેશથી માંડીને હિન્દી બેલ્ટમાં જ્યાં પણ સંગઠનની દ્રષ્ટિએ નબળાઈ થઈ ગઈ, જેને કારણે વિરોધ પક્ષમાં વધુ સીટો હોઈ ગઈ અને ભારતીય જનતા પાર્ટી 272 ને બદલે 240માં રહી ગઈ. એટલે સૌથી પહેલાં આ 3 મહિના સુધીમાં અમિત શાહ અને ભાઈ CR પાટીલ એને વાત કરવામાં, એને મિશન આપણે જેમ અહીંયા આવે છે ને લોટસ, ઓપરેશન લોટસ, એ ઓપરેશન લોટસ અંતર્ગત
આ બેયને કામે વળગાડવામાં આવશે કે જેટલા છૂટક પૂટક ધારાસભ્ય સંસદ સભ્યો છે, એકાદ બે જેને અપના દલ, તો ધારો કે એક જ સંસદ સભ્ય છે ને એક જ પાર્ટી છે, એક સંસદ સભ્ય છે, જીતેન્દ્ર માજી તો એક જ પાર્ટી છે ને એક જ એની પાસે સંસદ સભ્ય છે, એવા અથવા તો એના જેવા ગમે તે અપક્ષથી માંડીને ગમે તે ચાલે, વિપક્ષમાં રહેલા તમામ લોકોને કેસરીઓ ખેસ પહેરાવી અને 240નો અત્યારનો જે આંકડો છે એ કોઈ પણ ભોગે 275-80 પહોંચાડશે આ 3 મહિનાની ભીતરમાં. એ પહોંચાડવા માટે થઈને અથાગ પ્રયત્ન કરશે અંડરગ્રાઉન્ડ. અને એટલા માટે કહું છું કે આ જે તમે ને મેં જે શપથ ગ્રહણ વિધિ જોઈ છે એ તો સિર્ફ ઝાંખી હે, અભી અસલી મોદી 3-0 બાકી હે. જ્યારે આ થઈ જશે 272-75-80 ની આળેગાળે ભારતીય જનતા પાર્ટીના કેસરિયા ધારણ કરેલા સંસદ સભ્યોની સંખ્યા થઈ જશે, ત્યારે પુનઃ એક વખત પાછું આપણે આવી જ એક શપથ ગ્રહણ સમારોહ જોશું. એને વિસ્તરણ કહેવામાં આવે છે કે ભારતીય જનતા પાર્ટીની પૂર્ણ બહુમતવાળી સરકાર હવે ફરીથી સત્તા ઉપર આવી કાબિજ થઈ રહી છે. સર, તમે જે રીતે વાત કરી, પરંતુ આપણે નરેન્દ્ર મોદીના પાછલા 10 વર્ષ જોઈએ તો કદાચ નરેન્દ્ર મોદીની લોકપ્રિયતાનું કારણ એ કહી છે કે દેશ હિતમાં ઘણા એવા મોટા નિર્ણયો લેવા 10 વર્ષ દરમિયાન, પરંતુ તમે જે રીતે વાત કરી કે કદાચ એવા કોઈ મોટા નિર્ણયો નહીં લઈ શકાય, તો કદાચ એવું કહી શકાય કે જે 10 વર્ષ ગયા છે કદાચ એવા 5 વર્ષ હવે નથી. જુઓ, અત્યારે સાહેબ આપણને બધાને એવી સ્થિતિ લાગે, કારણ કે મેં કીધું એમ કાંખ ઘોડી છે, પરંતુ એ પણ મોદી છે સમજી લ્યો, એટલે એમાં જરૂરી નથી કે આવીને આવી સ્થિતિ રહે. નરેન્દ્ર મોદીને ખબર છે દોસ્તી જબ ભી કિસી સે કી જાય દુશ્મનों की भी राय ली जाए. બિલકુલ, એ નરેન્દ્ર મોદીને ખબર છે. શું કામ કે મौत का जहर है ફજાઓ में. આખી બધે ઠેકાણે આવું જ છે, એમાં ક્યાંય કરતાં ક્યાંય સારી વાત તો છે નહીં. मौत का जहर है ફજાઓ में, અબ કહાં જાકે सांस લી જાય. એને એ ખબર છે ક્યાંથી શું શ્વાસ કઈ રીતે લેવો, કારણ કે ઝેરલું વાતાવરણ તો બધે છે, એટલે દોસ્તી જબ સે કી જાય દુશ્મનો કે ભી રાય લી જાય. એ બુદ્ધિપૂર્વકની વ્યવસ્થા કરશે. એટલે અત્યારે એનો કરિશ્મા ઘેટો છે. એમાં 2-3 વાત છે, એમાં થોડુંક પોતે પણ એમાં દોષિત છે. નરેન્દ્ર મોદી જેવી જે કોઈ આવી હસ્તીઓ હોય છે એનામાં દરેક જે સદગુણ હોય 18 વાંકા હોય, એમાં એક માથાકૂટી હોય. નરેન્દ્ર મોદીમાં જે હુંપણું જે છે, नरेंद्र मोदी नरेंद्र मोदी नरेंद्र मोदी, मोदी की गारंटी मोदी की गारंटी मोदी की गारंटी, અને जो लोग ये मानते हैं मोदी को नहीं जानते हैं. આ બધી જે હુંપણું જે છે ને એ થોડુંક એને કોરી ખાધું. શું કામ કે ભલે એને કરિશ્માઈ વ્યક્તિત્વ છે અને એના નામે બધું હાલે છે એની બધી વાત સાચી, પણ મોટો માણસ એને કહેવાય કે જે વધુ નાની વાત સમજી શકે. તમે ને હું મોટા છીએ, આપણે બાળકોની સામે બાળકોની વાત સમજવા નાના થઈ જઈએ છીએ ને, તો જ નાના બાળકો તમને ચાહે છે ને. તમે ખુદ નાના કાલી ખેલની ભાષા મંડો છો બોલવા, એના જેવું જ વર્તન કરો છો. એ ચોકલેટ માગે તો ચોકલેટના સદગુણો દુર્ગુણો હોય એની ભાષામાં એને સમજાવો છો. તમને બધી ખબર છે, પણ તમે એ ફાજલ ચામ એવો કરો, તમે ખુદ નાના બાળકો એવી વ્યવસ્થા કરો છો અને એ બાળકને જરાય તમે અવગણતા નથી, એટલે બાળક તમારી ઉપર ઓળઘોળ છે. એમ નાના પક્ષો હોય, નાના મુદ્દાઓ હોય, એની ઉપર નરેન્દ્ર મોદીએ પણ થોડુંક કહેવું જોઈએ કે ભાઈ ये एनडीए की सरकार है, मेरी सरकार में अमित जी हैं, शिवराज सिंह चौहान जी हैं, राजनाथ सिंह जी हैं, बहुत बड़े बड़े लोग हैं. આવું તેવું કરીને બીજા કોકનાય વખાણ કરવા જોઈએ સાથી પક્ષોના કે જીતેન્દ્ર માંઝી भी आए हैं तो ये तो मंजे हुए खिलाड़ी हैं, ये सबकी मैं राय लूंगा वगैरह वगैरह. તો દરેકને થોડો પોરો ચડે. હવે મેં તો લબદન લાગે, અમે પટ્ટાવાળા છીએ ને તમે હાંડ છો એવું લાગે. એટલે પ્રોબ્લેમ થાય છે. તમારી જાણ ખાતર કે એનો જે કરિશ્મા થોડો ઘટ્યો, એમાં એક એનું હું પદે કામ લાગી ગયું એ અને બીજું કે તમે જે રીતે ટિકિટ આપી એ પણ તમે જુઓ છો, તમે 52 પાનાના ગંજીપાની જેમ ગમે એમ બાંટીને ટિકિટ આપી દીધી. તમે એકોદુડી તેરી ઘરમાં આપણે રમતા હોય પૈસા વગર સાતમ આઠમમાં ખાલી ટાઈમ પાસ કરવા, અને ગમે એને એકોદુડી ગીલું હોય જાય કોઈ ફરક નહીં અલબત્તા, કારણ કે બધું ખીચડીમાં જ ઘી ઢોળાવાનું હોય છે. તમારો આશય શું હોય કે ઘરના છોકરા રાજી થાય, પરિવાર રાજી થાય, ભલે તમે હારી જાઓ. એવી સ્થિતિમાં તમે ગમે એ પાના ગમે એને આપો, પણ આ રાજનીતિ છે. રાજનીતિમાં જ્યારે તમે એક ચરમસીમાએ પહોંચો તો તમારે લખી રાખવાનું કે કોઈ પણ વસ્તુ જ્યારે તમે તળેટીએથી માંડીને શિખરે પહોંચો, શિખરે પહોંચ્યા પછી લગભગ નીચે, કારણ કે ઉપર જવાનો તો કોઈ પ્રશ્ન જ આવતો નથી. તમારે ટકી રહેવું પડે, અને મેળવવું અઘરું નથી, ટકાવવું અઘરું છે. એટલે એણે ટિકિટમાં પણ તમે જાણ ખાતર 52 ગંજીપતાની બાજી રેમાવ એમ ટિકિટ આપી છે. આપણે અહીંયા ભાવનગરથી ચૂંટાણા છે બેન નીમુબેન બાંભણિયા, અત્યારે કેન્દ્રીય મંત્રી બન્યા. મેં સાંભળ્યું છે એવું
કે એને ટિકિટ મળી ત્યારે એ તો શિક્ષિકા છે બેન, સારા બધી રીતે સાલસ સ્વભાવ છે, સક્રિય છે, એમાં કોઈ સંદેહ નથી. પણ એને આવડી મોટી ટિકિટની અપેક્ષા નથી. એના હસબન્ડે ટિકિટ ફોન કર્યો. એક ઉત્તર ગુજરાતનો પણ આવું કહેવાય છે, મધ્ય ગુજરાતમાં પણ આવો જ કિસ્સો કહેવાય છે કે શિક્ષિકા હતા અને એના ધણીને એના હસબન્ડે એને ફોન કર્યો કે ભાઈ તમે તાત્કાલિક આવી જાઓ, તમને ટિકિટ મળી છે. તો એ પૂછે છે કે કયા શોની ટિકિટ મળી છે? એણે કીધું શોની નહીં, લોકસભાની. હવે આટલી હદે તમે ટિકિટ ગમે એમ વેચી દો સાહેબ, તો પરિસ્થિતિ આ જ થાય. અને જે શું થઈ, ઓરિજિનલ ભારતીય જનતા પાર્ટીને ઊભો કરનારા જે લોકો છે, પાયાના પથ્થર જે છે, જે સિદ્ધાંતને વરેલા જે છે, જે લોકો કેડર બેઝ છે, જેને મા ભારતીને પરમ વૈભવના શિખર ઉપર બિરાજવાની વાત છે, જે અટલ બિહારી વાજપેયીની ભારતીય જનતા પાર્ટીને સમર્પિત છે, એવા લોકોને દીનદયાળ ઉપાધ્યાયના જે લોકો આદર્શોને ધ્રુવ પંક્તિ માને છે, એ બધાને એમ થયું કે આ તો ગજબ કહેવાય. કાલ સવારે ભોજ્યભાઈ ઓળખતો નથી અને ટિકિટે મળી જાય છે, મંત્રી બની જાય, અને એ ઠીક પ્રજા છે મળી જાય. એટલે આ વિપક્ષમાં રહીને જેણે ભારતીય જનતા પાર્ટીનું સત્યાનાશ કરવામાં કંઈ ખામી ન રાખી હોય, તમે એને ટિકિટે આપો છો, કેસરિયા પહેરાવી દો છો, જીતાડી દો છો, મંત્રી બનાવી દો છો. તો જે લોકો ભારતીય જનતા પાર્ટીમાં જેણે પ્રાણ રેડ્યા છે, પેઢીઓ રેડી છે, 2-3 પેઢી, તો એનું શું થાય? એ લોકોને તો થાય ને ઓબ્વિયસલી. અને કોને કાંઈ ન ગમતું હોય, દરેક માણસને કાંઈ ને કાંઈ ઈચ્છા તો હોવાની. મનુષ્ય માત્ર જે છે એને ઈચ્છા તો હોવાની. હવે તમે એને અવગણીને તમને ફાવે એમ અને તમે પોતાની જાતને ભયંકર રીતે માનવા માંડ્યા, તાનાશાહની જેમ કે અમે કહીએ એમ જ થાય, એ બધાને કારણે એનો કરિશ્મા ઘટી ગયો અને આ સ્થિતિ આવીને ઊભી રહી ગઈ. સર, આપણે કદાચ એવું માની લઈએ કે બધું સમૂહસૂત્રું ઉતરી જાય છે અને 5 વર્ષ પ્રોપર રીતે સારી રીતે કદાચ એનડીએ ગઠબંધનમાં સરકાર સારી રીતે ચલાવી શકે છે, તો કદાચ એવો દાખલો પહેલી વાર બેસશે કે ભાઈ કદાચ બહુમતી નથી અને જો આવી રીતે વ્યવસ્થિત ગઠબંધન હોય તો પણ સારી રીતે સરકાર ચલાવી શકાય છે. પણ હાલવાની જ નથી. કોઈ કાળે ન હાલે સાહેબ. ટ્રેક્ટરનું પડ્યું ને સ્કૂટરનું પડ્યું, એ તમે જોઈન્ટ કરો તો કેમ એની મંજિલ પહોંચે? મને સમજાવો. કે મેળ તો પડવો જોઈએ. જુદી છે જિંદગી મિજાજે મિજાજે, જુદી છે બંદગી નમાજે નમાજે, જુદા છે અર્થ શબ્દોના બોલવા પર અને જુદા શબ્દોય છે અવાજે અવાજે. દરેકને અલગ 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 બધી બાબતો છે, તો ક્યાંય મેળ પડે એમ તો છે નહીં. આ થૂકના હાંધા છે. અત્યારે ભલે બધા લડી લડીને એકબીજાને વેવાય વેલાની જેમ મળતા, પણ આ બાંધવા ભેગા થાય ત્યારે એને છૂટા પાડવા અઘરા થઈ પડશે. એવા જ થવાના અને હામાં થૂકા થૂકી કરશે. એટલે એ બધા સમય આવવાના 3 મહિના પછી. યાદ કરજો તમે. આપણે ઈચ્છતા નથી, પણ જે ખબર જ્યોતિષી હોય તમને કહી દઈએ, ધારો કે ભાઈ તમારે આવું એક અકસ્માત છે, તો એ ઈચ્છતો નથી. જ્યોતિષને ઈચ્છા નથી કે તમને અકસ્માત નડે, પણ એ જાણે છે, એ કહી દે ભાઈ આવું મને દેખાય છે. એમાં આપણને દેખાય છે એટલે આપણે સમજીએ છીએ કે તમારા બંનેની વિચારધારા ઉત્તર દક્ષિણની છે. કોઈ કાળે મેળ પડે એમ. આંગળીથી નખ વેગળા એ વેગળા. તમે ગમે એમ કરો અને તમે પાણી હોય એમાં તેલ નાખી દો, પાતાળમાં ડૂબાડી દો, તો તેલ હંમેશા ઉપર પાછું તરીને આવે. એ કોઈ દી એમાં ભેગું થાય નહીં. એવી આ વિચારધારા છે, એટલે એનો મેળ પડે એમ નથી. એટલે 5 વર્ષ કાઢવાની તો વાત જ જવા દો. 3 મહિનામાં જ હું તમને કહીશ કે 3 મહિના પછી ખરાખરીના ખેલમાં નરેન્દ્ર મોદી કલર પકડશે. હકીકત અત્યારે નહીં. અત્યારે અમિત શાહ અને CR પાટીલે મેં કીધું એમ ઓપરેશન લોટસ અંદર ખાને સોંપ્યું હોય, ઓપરેશન લોટસ, બરાબર. એ કરીને એનો કુંબો 240માંથી 280-85 પહોંચાડવાની વાત પૂરી થઈ જશે. અને એ જે દિવસે ધડાકો થશે પછી નરેન્દ્ર મોદી ઓરિજિનલ કલર પકડશે. એ કલર પકડશે એટલે ઓલા લોકો પાછા રૂઠે જે હતા એ પાછા એ રૂઠી જવાના જે અત્યારે મનાઈ ગયા છે. અને પછી ધબધબાટી, કારણ કે પૂર્ણ બહુમતી ત્યારે એની પાસે હશે તો જ આવા કલર પકડવાની વાત છે. નરેન્દ્ર મોદી સિમ્પલી સરકાર ચલાવે અને કોઈ મોટા નિર્ણય ન કરે એવું છેલ્લા 10 વર્ષમાં આપણે એના સાક્ષી છીએ. એ એનો સ્વભાવ નથી. એને કાંઈ પણ મોટું જ કરવું હતું. એણે જીતા પછી 240 બેઠક જ મળી, તો પણ ભારતીય જનતા પાર્ટીના હેડક્વાર્ટર્સમાં જ્યારે એ પ્રવચન કર્યું ત્યારે એણે શું કીધું કે મેં નરેન્દ્ર મોદી કમિટેડ હું, 1000 साल के लिए इतिहास याद रखेंगे, इसने बड़े बड़े फैसले लेने का मेरा टर्म होगा. એ ક્યારે કીધું હોય? 1000 વર્ષ એટલે તમે વિચાર કરો કેવા એના મગજમાં કેવું રમતું હશે. હવે એ આવી કાંખ ઘોડીવાળી સરકારમાં તો થાય નહીં. એટલે જે કાંઈ થવાનું છે આફ્ટર 3 મંથ્સ, અત્યારે 3 મહિના જે છે હનીમૂન પીરિયડ છે, ભગવાન એને સુખી રાખે, આપણે આશીર્વાદ આપીએ અને હરખું હાલે 5 ને 25 વર્ષ તો સારું જ છે, કાંઈ ખરાબ નથી.
કે વિપક્ષને યારે ન રહેવું એવી વાત નથી, પણ આ તો નથી હાલવાનું એટલે કહું. બાકી હાલે તો સૌથી સારું છે. હું તો કહું કોંગ્રેસમાંથી બુદ્ધિશાળી માણસો હોય એને મારી જેમ હું તો એમ કહું કે એવા લોકોની સલાહ ક્યાંક લેવી જોઈએ, કારણ કે બુદ્ધિશાળી તો એમાંય છે, ભલે ગમે બધા કહે એવું હોય નહીં. તો જેટલા પણ વિપક્ષોનો જે છે તો એ બધાને પૂછીને સરકાર ચલાવવી જોઈએ, કારણ કે આફ્ટર ઓલ તો આ દેશની સરકાર છે, મોદીની સરકાર. આમ તો નથી કે નરેન્દ્ર મોદી માટે કોઈ નથી, દેશ માટે નરેન્દ્ર મોદીને ચૂંટ્યા છે, પણ નરેન્દ્ર મોદી માટે આખો દેશ નથી. તો સવાલ છે એને તો કોંગ્રેસ સહિતના જેટલા વિપક્ષો સારા સારા બૌદ્ધિક માણસો હોય, સેમ પિત્રોડાથી માંડીને હું કહું શશી થરૂર હોય, બુદ્ધિશાળી તો એમાંય છે બધા ખાનખાના લોકો, દરેકની રાય લઈને સારામાં સારા નિર્ણય કરવા જોઈએ. તો 5 વર્ષની 25 વર્ષ હાલે તો વાંધો નથી, દેશનું ઉત્થાન થાય એમ છે. પણ અત્યારની સ્થિતિ જોતા જે રીતે મનમુટાવને ગાળાગાળી થઈ રીતે તમે વિચાર કરો, કોંગ્રેસના સોનિયા ગાંધી માંડી રાહુલ ગાંધીએ અભિનંદન સુધા નથી આપ્યા. શેખ હસીનાને મળી ગયા, વેવાણું મળે એમ બક્યું ભરી લીધી, પણ નરેન્દ્ર મોદીને ટ્વીટે નથી કરી. તો ભલામણ આટલું વેર જો તમારામાં હોય ક્યાંથી મેળ પડે, આપણે સમજી શકીએ છીએ. બિલકુલ બિલકુલ. ખૂબ ખૂબ આભાર સર અમારી સાથે નમસ્કાર. જોડાયા. તો આ તો સ્પષ્ટ અને તટસ્થ રીતે જે જગદીશ મહેતા સરે જે રીતે વાત કરી, સરકાર તો બની ગઈ છે પરંતુ નવા જૂની નજીક દેખાઈ રહી છે. તો ત્યાર બસ આટલું જ. ફરી મળીશું વાત ગુજરાતી પર.